તમને ખબર હશે આપણે આવ્યા હતા દ્વારકા પછી હું ફટાફટ આપણે હાલવા માંડ્યા મંદિર બાજુ ને આ રહ્યો નજારો જગત નો નાથ મારો સાંભળ્યો છે રાજા એ દ્વારિકાનો રાજા સૌને રાખતા જમાજા દ્વારિકા બધા ફોટા પાડતા હતા ત્યાં દેખાઈ ગયા મને ડોગેશભાઈ લાકડા જેવું કરે હો. ધીમે ધીમે આપણે અંદર હાલ્યા જતા હતા ત્યાં મંદિર એક નંબર દેખાતું. પછી હું આવી ગયા સીધા દર્શન કરવા, દર્શન કરી લીધા ને આ રહ્યો નજારો. હાંડિયો આવે. મેં કીધું કોડા તું જ હાંડિયા જેવડો હો. ત્યાં આવું કઈક નવું લગાડ્યું છે, ત્યાં બધા ફોટા જ પાડતા. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. ત્યાં થોડીક વાર બેઠા હતા તો છોકરાઓ પાણીમાં કૂદકા મારતા હતા. હવે ત્યાંથી આવી ગયા સીધા આપણે ભડકેશ્વર મહાદેવ. ત્યાં દરિયો ગાંડો થયો તો ના ભાઈ આડો નાડો. એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું. મહાદેવ નીચે ઠંડી પંડ્યા. ત્યાંથી આપણે નીકળી ગયા બેટ દ્વારકા. રસ્તામાં દેખાણા હુડકા. ત્યાંથી પૂછી ગયા આપણે સુદર્શન સેતુ. સુદર્શન સેતુ એક નંબર હતો. ત્યાં બધે ફોટા પાડતા હતા. હું ત્યાં નવરો બોતો. મેં કીધું હવે બ્લોગ પૂરો કરી નાખી તો હાલો હવે અહીંથી જવું છે આપણે ઘરે.